Hello friends, welcome to the online education. The subject C501 Industrial Chemistry and Inorganic Chemistry and this is the lecture number 12. તો વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સીસ ઓફ ધ પાઈ એસિડ લિગેન્ડ્સ ચેપ્ટર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે મેટલ કાર્બોનિલ વિશે અભ્યાસ કર્યો. આ ચેપ્ટરની અંદર આપણે મેટલ કાર્બોનિલના સ્ટ્રક્ચર, અલગ અલગ 6 મોલિક્યુલ વિશે અભ્યાસ કર્યો, એના સ્ટ્રક્ચર, એની વચ્ચે CO બોન્ડ કેવી રીતે રહેલા છે, એ દરેક મેટલ કાર્બોનિલ્સની ડિટેલ્સ આપણે જાણી ચૂકીએ છીએ આ ચેપ્ટરની અંદર. હવે જેમ મેટલ કાર્બોનિલ્સ છે એવી જ રીતે બીજા કમ્પાઉન્ડ છે મેટલ નાઇટ્રોસિલ્સ. તો આજના લેક્ચરમાં આપણે મેટલ નાઇટ્રોસિલ વિશે ટૂંકમાં અભ્યાસ કરીશું. તો જોઈએ મેટલ નાઇટ્રોસિલ્સ શું છે. વોટ ઇઝ ધ મેટલ નાઇટ્રોસિલ્સ? તો કે ધ કોમ્પ્લેક્સીસ ઓફ ધ ટ્રાન્ઝિશન મેટલ્સ વિથ ધ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ આર નોન એઝ મેટલ નાઇટ્રોસિલ્સ. શું કીધું છે? તો કે કોમ્પ્લેક્સીસ ઓફ ધ ટ્રાન્ઝિશન મેટલ, એટલે કે ટ્રાન્ઝિશન મેટલના જે કોમ્પ્લેક્સીસ છે એની સાથે નાઇટ્રિક ઓક્સાઇડ એનો લિગેન્ડ અટેચ થયેલો હોય, કમ્બાઈન થયેલો હોય, એ પ્રકારના કમ્પાઉન્ડને મેટલ નાઇટ્રોસિલ્સ કહેવામાં આવે છે. એટલે કે ધ કોમ્પ્લેક્સીસ ઓફ ધ ટ્રાન્ઝિશન મેટલ્સ વિથ ધ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ આર નોન એઝ મેટલ નાઇટ્રોસિલ્સ. The nitric oxide molecule is a very similar to the CO molecule in the forming complexes with the transition metal, but not with simple acceptor or non-bonding transition metal atoms. હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે? તો કે મેટલ નાઇટ્રોસિલ્સ છે, બરાબર છે, એ કેને કહેવામાં આવે છે? તો કે કોમ્પ્લેક્સીસ ઓફ ધ ટ્રાન્ઝિશન મેટલ વિથ ધ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ આર નોન એઝ મેટલ નાઇટ્રોસિલ. હવે જેવો નાઇટ્રિક ઓક્સાઇડ મોલેક્યુલ છે એવો સેમ ટુ સેમ કેવો છે આપણો CO મોલેક્યુલ, બરાબર, આપણો CO ગ્રુપ. એવી જ રીતે એનો મોલેક્યુલ છે, એ આસાનીથી ટ્રાન્ઝિશન મેટલ સાથે કોમ્પ્લેક્સીસ બનાવીને શું બનાવે છે? તો કે બોન્ડ બનાવે છે અને એનું સ્ટ્રક્ચર બનાવે છે, એને મેટલ નાઇટ્રોસિલ્સ કહેવાય છે. હવે જેવી રીતે CO ગ્રુપ છે એવી જ રીતે એનો ગ્રુપ છે, નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ, બરાબર છે. હવે જોઈએ, ઇન ધીસ compounds of the nitrogen, the group of NO is directly bonded to the metal atom or ion. હવે જે એનો ગ્રુપ છે એ ડાયરેક્ટલી બોન્ડેડ થશે કોની સાથે? તો કે મેટલ એટમ સાથે અથવા તો આયન સાથે. એન્ડ એનો એક્ટ એઝ અ coordinating group in a 3 different way as a neutral NO molecule or NO plus or NO minus. હવે એનો છે મતલબ કે નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ, એ ગ્રુપ છે એ કેવી રીતે? તો કે 3 ડિફરન્ટ, એટલે કે 3 અલગ અલગ પ્રકારે રહેલું છે. હવે ન્યુટ્રલ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ પણ હોય છે, એનો પ્લસ હોય છે અને એનો માઇનસ પણ રહેલું છે. તો એના 3 ટાઈપ્સ થાય છે એનો મોલેક્યુલના. કયા નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડના? તો કે ન્યુટ્રલ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ, પોઝિટિવ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ અને નેગેટિવ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ. હવે કઈ રીતે પ્રોસેસ છે એ આપણે જોઈએ. તો કે કમ્પાઉન્ડ કન્ટેનિંગ ન્યુટ્રલ એનો મોલેક્યુલ. પહેલો અભ્યાસ કરીશું આપણે ન્યુટ્રલ એનો મોલેક્યુલનો, બરાબર છે. આગળ વધીએ. કમ્પાઉન્ડ્સ કન્ટેનિંગ અ ન્યુટ્રલ એનો મોલેક્યુલ. હવે એવું કમ્પાઉન્ડ આપણે પહેલાં અભ્યાસ કરીએ કે જેની અંદર ન્યુટ્રલ એનો મોલેક્યુલ રહેલો છે. ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું પોઝિટિવ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ જેની અંદર રહેલું હશે એનો, અને ત્યારબાદ નેગેટિવ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ રહેલું હશે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો હવે આગળ જોઈએ આપણે કમ્પાઉન્ડ્સ કન્ટેનિંગ અ ન્યુટ્રલ એનો મોલેક્યુલ. ધ મોલેક્યુલર ઓર્બિટલ કન્ફિગ્યુરેશન ઓફ NO shows that there is a one unpaired electron more in its pi MO compared to CO. હવે શું કીધું છે? તો કે મોલેક્યુલર ઓર્બિટલ કન્ફિગ્યુરેશન ઓફ NO, નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડનું મોલેક્યુલર ઓર્બિટલ અને એની કન્ફિગ્યુરેશન shows that there is one unpaired electron. તો એની અંદર એક અનપેર ઇલેક્ટ્રોન રહેલો છે. ઇન ઇટ્સ પાઈ MO કમ્પેર ટુ ધ CO, જે એક પાઈ બોન્ડ રહેલો છે એ એના કેના કમ્પેરમાં છે? તો કે COની કમ્પેરમાં. જેવો આપણો CO લિગેન્ડ હતો એ જ પ્રકારે એનો આપણો લિગેન્ડ છે એ પણ એના સેમ છે. ઇફ ધ પાઈ ઇલેક્ટ્રોન ઓફ ધ NO રિમેન્સ લોકલાઇઝડ ઓન NO એન્ડ નોટ ટ્રાન્સફર્ડ ટુ ધ મેટલ. હવે આપણો જે પાઈ ઇલેક્ટ્રોન છે એનોનો, એ લોકલાઇઝ NO એન્ડ ઇટ્સ નોટ ટ્રાન્સફર ટુ ધ મેટલ. હવે એ મેટલ સાથે ટ્રાન્સફર કરતું નથી. કોણ? તો કે એનો લિગેન્ડ. then the ligand NO would act as a 2 electron donor and ligand and complex the formed would be paramagnetic complexes such as MnNO CN5 2- and CrNO CN5 3- are paramagnetic, but it is found that the most of the such complexes the unpaired electron is localized on the metal atom. હવે શું કીધું છે?
તો કે જે એનો આપણો લિગેન્ડ છે એ 2 ઇલેક્ટ્રોન ડોનર છે, જે 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. કોની વચ્ચે? તો કે લિગેન્ડ અને કોમ્પ્લેક્સ વચ્ચે 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરીને શું બનાવે છે? તો કે કોમ્પ્લેક્સ ફોર્મ બનાવે છે. એ કેવું હશે? તો કે પેરામેગ્નેટિક. કેમ કે એની અંદર એક અનપેર ઇલેક્ટ્રોન રહેલો છે, એટલે એ પેરામેગ્નેટિક. જો બધા પેર ઇલેક્ટ્રોન હોય તો શું થાય? તો કે ડાયામેગ્નેટિક થાય. હવે એના ઉદાહરણ આપણે જોઈએ તો કે MnNOCN52- અને ક્રોમિયમ NOCN53-. એ બે એના એક્ઝામ્પલ છે. કેના? તો કે નાઇટ્રોસિલ લિગેન્ડ જે છે મેટલ નાઇટ્રોસિલ કમ્પાઉન્ડ, એના 2 મેટલ નાઇટ્રોસિલ કમ્પાઉન્ડ છે, MnNOCN52- અને CrNOCN53-. આ છે મેટલ નાઇટ્રોસિલ. અને એ કેવા છે? તો કે પેરામેગ્નેટિક. બરાબર છે. હવે આપણે જોઈએ કે એની અંદર અનપેર ઇલેક્ટ્રોન રહેલો છે. કોની સાથે? તો કે મેટલ એટમની અંદર. એટલે કેવા છે? તો કે પેરામેગ્નેટિક. હવે આગળ વધીએ. There are only 2 cases in which unpaired electron resides mainly in NO. They are FeNOCN3- ion and the NO complex is formed by them, and where ESR data supports presence of neutral NO group. હવે જોઈએ આપણે આગળ કે FeNOCN53- ion NO સાથે કોમ્પ્લેક્સ બનાવીને શું બનાવે છે? તો કે આપણું મેટલ નાઇટ્રોસિલ કમ્પાઉન્ડ બનાવે છે. કેમ કે એની અંદર શું રહેલું છે? કોણ બોન્ડ બનાવે છે? તો કે એ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ NO. અને કેવા ફોર્મમાં છે? તો કે ન્યુટ્રલ ફોર્મમાં. એ કેવી રીતે ખબર પડે? તો કે ESR ડેટા ઉપરથી આપણને ખબર પડે. બરાબર છે. ઇલેક્ટ્રોન સ્પ્લિટિંગ રેઝોનન્સ ડેટા. ESR ડેટા એટલે ઇલેક્ટ્રોન સ્પ્લિટિંગ રેઝોનન્સ ડેટા, ESR ડેટા. હવે ESR ડેટા પણ કેવા છે? તો કે આપણે IR, UV, NMR જે અભ્યાસ કરી છે, IR સ્ટડી કરી, ઇન્ફ્રારેડ, UV એટલે અલ્ટ્રાવાયોલેટ સ્ટડી, NMR એટલે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્ટડી. એવી જ રીતે ESR ડેટા છે, એના ઉપરથી આપણને ખબર પડે છે કે આની અંદર ન્યુટ્રલ NO ગ્રુપ રહેલું છે. તો આ પ્રકારના કમ્પાઉન્ડને કેવા કમ્પાઉન્ડ કહેવાય? તો કે ન્યુટ્રલ NO મોલેક્યુલ ધરાવતા કમ્પાઉન્ડ કહેવામાં આવે છે મેટલ નાઇટ્રોસિલ ઓફ ધ ન્યુટ્રલ NO મોલેક્યુલ. હવે આપણે જોઈએ કમ્પાઉન્ડ્સ કન્ટેનિંગ NO ગ્રુપ. એ કેવું? તો કે પોઝિટિવ. હવે એવા કમ્પાઉન્ડ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે જે પોઝિટિવ NO ગ્રુપ ધરાવે છે. The majority of the NO complexes are best regarded as being formed by the donation of the nitrosonium NO+. હવે એને નાઇટ્રોસોનિયમ કીધું NO+, ને the metal atom with the Mn back bonding in the manner they are analogous to that the MC bond in the metal carbonyls. હવે મેટલ અને કાર્બન વચ્ચે જો બોન્ડ રહેલો હોય તો એને મેટલ કાર્બોનિલ્સ કહેવાય. પરંતુ મેટલ અને નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ વચ્ચે બોન્ડ રહેલો હોય તો એને શું કહેવાય? તો કે મેટલ નાઇટ્રોસિલ્સ. ઇન ધીસ કમ્પાઉન્ડ ન્યુટ્રલ NO મોલેક્યુલ ફર્સ્ટ ટ્રાન્સફર ઇટ્સ pi ઇલેક્ટ્રોન. હવે જો ન્યુટ્રલ NO મોલેક્યુલ રહેલું હશે તો એ સૌથી પહેલાં શું ટ્રાન્સફર કરશે? તો કે એનો pi ઇલેક્ટ્રોન. બરાબર છે. એન્ડ ન્યુટ્રલ એટમ reducing its valency by 1 unit and then donate a pair of electron to form a coordinate bond as follows. હવે એ કેવી રીતે કોઓર્ડિનેટ બોન્ડ બનાવશે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે પહેલાં મેટલ પ્લસ નાઇટ્રોસિલ એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ વચ્ચે બોન્ડ બનશે એટલે M- ને NO+ બને છે. M2- અને N+, અને NOમાં જે 3 બોન્ડ રહેલા છે, ટ્રિપલ બોન્ડ, એટલે Mn આ રીતે શું બનાવશે? બોન્ડ ફોર્મેશન થશે મેટલ અને નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ વચ્ચે. બરાબર છે. હવે NO+ છે એ બેનું જે આ રીતે આપણને ઉપર મુજબ બતાવવામાં આવ્યું છે. થસ ધ NO+ કેન બી કન્સિડર્ડ એઝ અ 3 ઇલેક્ટ્રોન ડોનર. હવે આપણે જોઈ શકીએ છીએ કે NO+ છે એ કેવું છે? તો કે 3 ઇલેક્ટ્રોન ડોનર. કેવી રીતે? તો કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, જો આ રીતે NO રહેલો છે. બરાબર, ટ્રિપલ બોન્ડ ધરાવે છે તો એની અંદર 3 ઇલેક્ટ્રોન આ રીતે રહેલા હશે. હવે એ 3 ઇલેક્ટ્રોન ડોનર બને છે. બરાબર છે. આ રીતનું એના સ્ટ્રક્ચર છે, અલગ અલગ જોઈ શકીએ છીએ અહીંયા. With these assumptions of the formulas of the NO compounds can often be predicted using the noble gas rule. In this type of compound, the M2- and triple bond O+ bond would evidently be highly polar. Hence, the electron charge from the field d pi orbitals of the metal would get transferred to pi star NO more energetically from metal. જે અહીંયા આપણને નીચેના સ્ટ્રક્ચરમાં જો બતાવવામાં આવ્યું છે મેટલ નાઇટ્રોસિલ વચ્ચે કેવી રીતે બોન્ડ બને છે, એની કઈ ઓર્બિટલ ભાગ લેશે. બરાબર, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ મેટલ અને નાઇટ્રોસિલ કમ્પાઉન્ડ. બરાબર છે. તો મેટલની 2 ઓર્બિટલ
અને એનોની 2 ઓર્બિટલ એકબીજા સાથે કમ્બાઈન થઈને બોન્ડ બનાવે છે. હવે જોઈએ આગળ. The higher frequency of NO plus in metal nitrosyl with the NO plus as a ligand falls between 1600 to 1900 સેન્ટીમીટર ઇન્વર્સ. હવે હાયર ફ્રીક્વન્સી NO પ્લસ મેટલ નાઇટ્રોસિલ્સની કેટલી હશે? તો કે 1600 થી 1900 સેન્ટીમીટર વચ્ચે એની હાયર ફ્રીક્વન્સી રહેલી છે મેટલ નાઇટ્રોસિલ્સની, વિચ ઇઝ મચ લોઅર ધેન ધ ફ્રીક્વન્સી ઓફ NO પ્લસ, જે NO પ્લસની ફ્રીક્વન્સી ઓછી બતાવે છે ઇન ઇટ્સ આયોનિક સોલ્ટ્સ. હવે આયોનિક સોલ્ટ્સ કરતાં એની ફ્રીક્વન્સી ઓછી છે. NOHSO4 બરાબર છે. ધેટ રિમેન્સ બિટવીન 2200 to 2300 સેન્ટીમીટર્સ. હવે જે NOHSO4 છે એની કેટલી છે? તો કે 2200 થી 2300 સેન્ટીમીટર ઇનવર્સ હાયર ફ્રીક્વન્સી છે, જે એના કરતાં NO પ્લસની ફ્રીક્વન્સી છે ઓછી છે, કેમ કે 1600 થી 1900 વચ્ચે છે ને ઓલી 2200 થી 2300 વચ્ચે છે. The lowering in absorption higher frequency in this type of the compound in much higher than in metal carbonyls, suggesting that the magnitude of a pi back donation is much greater than in metal carbonyls. As well known nitrosonium complexes is D7 spin free iron complex NOFe825 plus useful in the detection of NO3 minus ion brown ring test. હવે જો હવે આપણે આપણા લેબમાં કરતા પ્રેક્ટિકલ તરફ આગળ વધીએ કે NO3 માઇનસ આયન છે બરાબર છે, એટલે કે નાઇટ્રેટ આયન, એ આપણને આપણી લેબોરેટરીની અંદર બરાબર છે કઈ રીતે કઈ ટેસ્ટથી પ્રાપ્ત થતો? તો કે એ બ્રાઉન રિંગ ટેસ્ટ આપણે આવતી બરાબર છે, જેમાં આપણી પીપીટી જોવા મળતા અને બ્રાઉન રિંગ જોવા મળતી NO3 માઇનસ આયનની પ્રેઝન્સ બતાવે છે. જો અહીંયા નીચે મુજબ બતાવેલો છે NO3 માઇનસ આયન બ્રાઉન રિંગ ટેસ્ટ. હવે આપણે લેબોરેટરીની અંદર આપણે અભ્યાસ કરતા પ્રેક્ટિકલ કરતી વખતે આપણે ટેસ્ટ ટ્યુબમાં બ્રાઉન કલરની રિંગ જોવા મળતી એ કયા આયનની હતી? તો કે આપણા નાઇટ્રેટ આયનની હતી. NO3 માઇનસ આયનની રિંગ આપણને જોવા મળતી અને એને આપણે રિંગ ટેસ્ટ કહેતા, બ્રાઉન રિંગ ટેસ્ટ બરાબર છે. હવે આગળ વધીએ. જનરલી metal nitrosyls occur as a mixed ligand complexes in a conjugation with the other pi bonding low oxidation state stabilizing ligands such as nitrosyl carbonyls, for example CONO-CO3 બરાબર છે, CONO-CO3, MnCO3CO etc. and nitrosyl halides FeNO2x, NiNOx, MoNO2Cl2 etc. આ બધા કેવા કમ્પાઉન્ડ છે? તો કે NO પ્લસ એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ, પોઝિટિવ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ ધરાવતા કમ્પાઉન્ડ છે. આ જે એક્ઝામ્પલ આપેલા છે એ. હવે આગળ વધીએ. માઇનસ એટલે કે નેગેટિવ NO ગ્રુપ ધરાવતા હોય એવા કમ્પાઉન્ડ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એવા કમ્પાઉન્ડ વિશે આપણે જોઈએ. ધ કમ્પાઉન્ડ્સ કન્ટેનિંગ નેગેટિવ NO ગ્રુપ જોઈએ આપણે. The compounds containing a negative NO group ligands behave like a 2 electron donor. હવે neutral NO group as ligands behave like a 2 electron donor. In the form of NO it is 3 electron donor, while in the form of NO minus. હવે જો neutral NO group હશે ligand, neutral NO ligand, તો એ કેવી રીતે બિહેવ કરશે? તો કે 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે એવો ડોનર બનશે, 2 ઇલેક્ટ્રોન ડોનર. પરંતુ જો એ નેગેટિવ નાઇટ્રોસિલ હશે, નેગેટિવ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ, તો એ 3 ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકશે. એટલે કેવું બનશે? તો કે 3 ઇલેક્ટ્રોન ડોનર. એન્ડ ઇટ બિહેવ્સ એઝ અ 1 ઇલેક્ટ્રોન ડોનર. અને પછી કેવું બને છે? તો કે 1 ઇલેક્ટ્રોન ડોનર બનશે. ઇન ધ કોમ્પ્લેક્સિસ હેવિંગ NO minus as a ligand, nitric oxide is bound to the metal in such a manner that appears to have a 1 electron accepted from metal to get converted into NO minus. This NO minus species then donate a lone pair of electron through an atom to form a sigma coordinate bond with the metal and nitrosyls. હવે જે મોલેક્યુલની અંદર NO માઇનસ એટલે કે નેગેટિવ નાઇટ્રોસિલ હશે, નેગેટિવ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ, એવા પ્રકારના જે મોલેક્યુલ છે, કમ્પાઉન્ડ છે,
એની અંદર એનો માઇનસ છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન શું કરશે, ડોનેટ કરી શકશે, અને મેટલ એને એક ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી શકશે. અને કેવા પ્રકારનો બોન્ડ બનાવશે, તો કે મેટલ અને નાઇટ્રોસિલ વચ્ચે સિગ્મા કોઓર્ડિનેટ બોન્ડ બનશે. એન્ડ થસ ધે ઇફેક્ટિવલી એઝ વન ઇલેક્ટ્રોન ડોનર. અને એને કેવું કહેવામાં આવે છે, એટલે નેગેટિવ નાઇટ્રલ ઓક્સિલ ગ્રુપને એનો ગ્રુપને તો કે એ વન ઇલેક્ટ્રોન ડોનર કહેવામાં આવે છે. CONH3 પ્લસ એન્ડ COCN5NO3 માઇનસ એ બંને એના એક્ઝામ્પલ રહેલા છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. The complexes with the ligand NO minus having a spin paired CO3. Experimentally also their frequency and bond order of the NO minus above complexes are lower than those in the neutral NO as expected. In the above complexes, the higher frequency of NO is found much lower, falling in the range of 1100 into 1200 સેન્ટીમીટર્સ, એટલે કે 1100 થી 1200 સેન્ટીમીટર વચ્ચેની આઈઆર ફ્રીક્વન્સી રહેલી હોય છે. કેની, તો કે નેગેટિવ નાઇટ્રોસિલ કમ્પાઉન્ડ હોય એની, નેગેટિવ મેટલ નાઇટ્રોસિલ જેની અંદર રહેલો છે, નેગેટિવ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ રહેલો છે, એ પ્રકારના કમ્પાઉન્ડની આઈઆર ફ્રીક્વન્સી કેટલી હશે, તો કે 1100 થી 1200 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા મેટલ નાઇટ્રોસિલના 3 અલગ અલગ એનો ગ્રુપ. ન્યુટ્રલ એનો મોલેક્યુલ, પોઝિટિવ એનો મોલેક્યુલ અને નેગેટિવ એનો મોલેક્યુલ, જેના 3 ટાઈપ્સ છે. અને એવા પ્રકારના લિગેન્ડ જે નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ ધરાવે છે અને ટ્રાન્ઝિશન મેટલ સાથે સરળતાથી કોમ્પ્લેક્સ બનાવે છે, એ પ્રકારના લિગેન્ડને શું કહેવામાં આવે છે, તો કે મેટલ નાઇટ્રોસિલ્સ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા એટલે કે ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સિસ ચેપ્ટરનું પૂર્ણ વિરામ કરીએ છીએ. અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થશે અને એની સાથે જ આપણો TY BSc સેમેસ્ટર 5નો સિલેબસ પૂર્ણ થાય છે.